સરદાર પટેલ 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વનો પ્રથમ સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવ્યો. વિશ્વનો પ્રથમ સરદાર પટેલ પેટ હેરિટેજ વોક અમદાવાદમાં 23 માર્ચ 2025 સરદાર પટેલ યુનિટી યાત્રા 2025ના ભાગરૂપે શહેર એક ઐતિહાસિક સાક્ષી બન્યું. વિશ્વનો પ્રથમ સરદાર પટેલ પેટ હેરિટેજ વોક અનન્ય પહેલમાં 30થી વધારે ડોગ પેરેન્ટ્સ એકત્ર થયા અને અમદાવાદના ઐતિહાસિક વારસાને જાણતા, સમજતા, એકતા અને જવાબદાર પાલતુ પ્રત્યેની વેદનાને પ્રોત્સાહન આપ્યું. સરદાર પટેલના જીવનને અને તેમના યોગદાન વિશે માહિતી શેર કરવામાં આવી કે ઇવેન્ટની મુખ્ય વિશેષતાઓ શું છે. વિશ્વની પ્રથમ પાલતુ પ્રાણીઓ માટેની હેરિટેજ વોક અમદાવાદના ઐતિહાસિક સ્થળો અને સરદાર પટેલના જીવન વિશે માહિતગાર બનાવ્યો. જવાબદાર પાલતુ માલિકી અંગે જાગૃતિ લાવી, પેટ રજિસ્ટ્રેશન અને રસીકરણ અંગે ઉન્મુક્તતા વધારે છે. આરોગ્યપદ શહેરી પાલતુ પર્યાવરણ માટે સહાયક બનશે. વિશેષ મહેમાન એએમસીના એનિમલ વેલફેર વિભાગના વડા શ્રી નરેશ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી, જેમાં ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થયો હતો. પાલતુ રસીકરણ અને રજિસ્ટ્રેશનના લાભો, અવગણના થયેલા પાલતુ પ્રાણીઓ માટે એએમસીના પ્રયાસો, પેટમાર્ક માટે પીપીસી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલની જરૂરિયાતો અને લાભો વિશે વાતો કરી હતી. આ ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પેટ પેરેન્ટ્સે એએમસી અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા અને પેટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને લાભોને લગતા સંતોષકારક જવાબો પ્રાપ્ત કર્યા હતા. રિપોર્ટર અસલમ ગાહા, અમદાવાદ.